શું મિત્રો તમે રામદેવજી મહારાજનું મંદિર અરડી ગામમાં જોયું છે? કેવડું મંદિર છે, કેવું છે, ક્યાં આવેલું છે? તો ચાલો મિત્રો તમને હું બતાવું, અરડી ગામના મંદિરે લઈ જાઉં અને રામદેવપીરના દર્શન કરાવું લાઈવ. આજે બીચ છે તો હું તમને લઈને આવી ગયો છું અરડી ગામમાં રામદેવપીરના મંદિરે. જોઈ લો મિત્રો, આવી ગયું આ મંદિર. તો જય માતાજી, જય બાબારી મિત્રો. આજે આપણા રામાપીર બાબાની બીચ છે અને હું આવી ગયો છું અરડી ગામમાં અને પબ્લિક જોઈ શકો છો. આ બધા મિત્રો, આ બધા છોકરાઓ મારા વિડીયો જોવો છે અને મારી વાત જોઈને ઉભા રહેલા કે સ્કૂલનો ટાઈમ થયો તો પેલા બાબારીનું મંદિર જોઈ લો તમે. આપણે બીચ ભરવા માટે આવી ગયા છીએ અને છોકરો કહેતા હતા કે ભાઈ એસકે ભાઈ જલ્દી આવો, અમારે સ્કૂલનો ટાઈમ છે, બાકી અમારા ચરોતરના આવા જરાક જોડે આવી જજો. અને છોકરો જોઈ શકો છો ભાઈ, વિડીયો જોવો છો ને આપડો? કોણ બોલે? ચરોતરનો હાવજ બોલે મારા ભાઈ. તો આવો સપોર્ટ કરતા રહેજો અને ભાઈ બધા ભણતા રહેજો, ભણવામાં પહેલો નંબર લાવતા રહેજો, બરોબર? આવો બ્લોગ પછી બનાવજો. અમે તો ભાઈ ભણીને બ્લોગ બનાવી આવી, બરોબર? તો આટલું જ મારું કહેવું હતું. બાકી અમારા કેમેરામેન તમને કંઈક કહી દેશે. અમારા એસકે ભાઈ બ્લોગ બનાવે છે, તેમને સપોર્ટ કરતા રહેજો. અને અમારા બાપુ ફેસબુકમાં બ્લોગ બનાવે છે. જય બાબા, જય બાબારી. શું કેવું છોકરા? જય બાબારી. તો ચલો હવે દર્શન કરાવીએ. ચલો તો ભાઈ હવે આપણે દર્શન કરીશું રામદેવજી મહારાજના મંદિરની અંદર જઈને. સરસ લાઈવ તમને દર્શન કરાવીશું ને આપણે જાતે પણ દર્શન કરીશું. તો ભાઈ વિડીયો જોતા હોય તો વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બાબારી. અને હા, વિડીયોમાં લાઈક તો કરજો ભાઈ અને ફોલો કરી લેજો જો ના કર્યું હોય તો. કેમ કે આપણે દરેક પવિત્ર ધામે જઈ ભક્તિભાવના વિડીયો બનાવીએ છીએ, તમને બતાવીએ છીએ કેવા મંદિર છે, કયા ગામમાં છે. તો ભાઈ આવો સપોર્ટ કરો છો તો સપોર્ટ કરતા રહેજો. હું તમને દરેક ધામે જઈ વિડીયો બનાવી અને તમને બતાવતો રહીશ કેવા ગામમાં કેવા મંદિર છે, ક્યાં આવેલું છે, લોકેશન શું છે. તમે પણ ત્યાં જઈ શકો છો. તો ભાઈ ફટાફટ આપણે જતા રહીએ મંદિરની અંદર અને તમને પણ દર્શન કરાવી લઈએ. આજે બીચ છે તો બીચના દર્શન આપણા નેજાધારી એટલે કે રામાપીરના દર્શન તમને કરાવી લઈએ. તો મિત્રો હું તો આવી ગયો છું મંદિરની અંદર અને જુઓ કેટલા બધા ભક્તો પણ અહીંયા બેઠા છે ભાઈ અને દર્શન કરે છે. તો ભાઈ હું આવ્યો એટલે બધા ઊભા થઈ ગયા, કેમ કે ભાઈ ભીડ અહીંયા હતી એટલે દર્શન કરવામાં તો જગ્યા જોઈએ ને ભાઈ. તો દર્શન આપણે કરી લીધા છે. બાકી જોઈ લો ભાઈ, નાની નાની બહેનો પણ અહીંયા દર્શન કરે છે. તો ધન્ય છે મારા હિન્દવા પીરને કે ઘણો સપોર્ટ છે એમનો આપણા મારા માથે, કે ઘણો સપોર્ટ છે એમ કે જેટલું માનો એટલું ઓછું છે. એટલો મારો રણુજોનો રોમો પીર હાજરા હાજુર છે. બીજી વાત કરીએ તો મિત્રો જોઈ લો, આ મારા રોમાધણીના મૂર્તિ અને તેમના ફોટા સરસ એમના લીલા ગોડલા અહીંયા મૂકેલા છે. તો મિત્રો તમને મારો વ્લોગ સારો લાગે તો વ્લોગમાં લાઈક કરજો, ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. અને કોઈ દિવસ અરડી ગામ આવો તો ભાઈ આ મંદિરે આવવાનું ભૂલતા નહીં. લોકેશન તમને હું ગેટની બહાર આપી દઈશ, જે તમે રસ્તો જોઈને આ મંદિરે આવી શકો છો. બાકી થોડી સ્પીચ પણ તમને આપી દઉં. જય મહારાજ. જય બાબારી મિત્રો. આજે રામાપીરની સરસ બીચ હતી, પબ્લિક રિસ્પોન્સ સરસ મળ્યો અરડી ગામમાં અને અમે બીચ ભરી લીધી છે. તો હવે આવા જ બ્લોગ જોવા માટે સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો સારો લાગે તો શેર કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. બાકી જય માતાજી, જય બાબારી.